નમસ્કાર ખેડૂત મિત્રો, વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે તલના ભાવની સચોટ પૂર્વે સર્વે કરીશું, જેમાં હાલ તલનું ભવિષ્યના ભાવ કેવા, શું મણે 4000 થઈ શકે ખરા, કેવું ઉત્પાદન આવશે ને હાલ કેવા ટેન્ડરના કારણે તલના ભાવમાં મોટી તેજીની ધારણા છે, તે સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય ને દરરોજના તાજા ભાવ કે ભવિષ્યની સચોટ માર્ગદર્શન માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં તલનું વાવેતર ને ઉત્પાદન પણ સારું એવું જોવા મળ્યું છે ને ભાવ પણ ખેડૂતોને 3000 થી લઈને 3500 જોવા મળ્યા હતા અને આવનારા દિવસોમાં તલના ભાવ કેટલા ઊંચા જોવા મળવાના ચાન્સ છે। જો ઉત્પાદનની વાત કરીએ તો તલમાં ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ બધા રાજ્યો એવા છે જ્યાં સૌથી વધારે તલનું વાવેતર કરાતું હોય છે, જેમાં ભારતમાં પણ તલની સારી એવી વપરાશ થાય છે। તે ઉપરાંત કોરિયાનો ટેન્ડર અને તે ઉપરાંત આપણે ત્યાં પણ ઉત્પાદન ઓછું હોવાના કારણે બહારથી આયાત થવાના કારણે થોડો ભાવ દબાયો હતો। મિત્રો, સફેદ તલની ખૂબ જ શોર્ટેજ દર્શાઈ રહી હતી ને 175 થી 185 હતા અને હાલ 205 થી લઈને 215 ની રેન્જમાં રહ્યા હતા। ખરીફ તલનો ક્રોપ પણ ચાલુ વર્ષે તમામ રાજ્યોમાં મળીને 2 લાખ ટન સુધીનો થવાનો અંદાજ મૂક્યો છે ને ભાવમાં પણ હાલ સારી એવી તેજી છે ને હવે આનાથી મંદી થવાની શક્યતાઓ દેખાતી નથી। સફેદ અને કાળા તલની બજારો અથડાઈ રહી હતી ને આજે અમુક યાર્ડોમાં સફેદ તલના ભાવ મજબૂત રહ્યા હતા અને મણે 20 થી લઈને 30 રૂપિયાનો સુધારો હતો, તો કાળા તલના ભાવ મુવમેન્ટ કોઈ જોવા નહોતી મળી। તલના અગ્રણી વેપારીઓને કહ્યા પ્રમાણે બજારો ટૂંકા ગાળે મોટો અથડાઈ રહે તેવી ધારણાઓ છે ને હાલના તબક્કે સફેદ તલની બજારમાં ખાસ કોઈ લેવાલી નથી અને વેચવાલી પણ ઘટી ગઈ છે। સફેદ તલના છેલ્લા 15 દિવસથી તમામ ભાવ એકંદરે સ્ટેબલ રહ્યા હતા અને હાલ સફેદના 99 ના પ્રતિ કિલોના ભાવ 168 શોર્ટેજના કારણે 178 અને હળ તલના ભાવ 208 રૂપિયા રહ્યા હતા। આજે સફેદ તલની 25 થી લઈને 30,000 ટનની આયાત થવાના અંદાજો છે અને સપ્ટેમ્બરની બ્રાઝિલમાં તલના ભારતમાંથી આવકો શરૂ થશે ને બ્રાઝિલની આયાત તલમાંથી હળદ બનાવવાની તેની રિએક્શન પણ કરવાની જરૂરિયાત હોય છે ને બ્રાઝિલના તલનો લોકલ માર્કેટમાં આવવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી, છતાં પણ 5 થી 100% અંદાજ ગણી શકાય, જેથી હજે ભવિષ્યમાં તલના ભાવ થોડા ઘણા સુધરવાના ચાન્સ હાલ લાગી રહ્યા છે। સફેદ તલના ભાવ હવે સ્ટેબલ થઈ ચૂક્યા છે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે પાકિસ્તાન, નોર્જિયા, સુદાન, બ્રાઝિલ વગેરે દેશોના ભાવ બહુ જ નીચા હતા, તે વધીને એવરેજ પ્રતિ ટને 1800 થી 1870 થઈ ચૂક્યા છે અને સામે ભારતીય શોર્ટેજ તલના ભાવ FOBના $2200 આસપાસ મુકાઈ રહ્યા હતા અને ભારતીય નેશનલ તલની નિકાસની કોઈ સંભાવના નથી।